પ્રોબ્લેમ શું છે તમારે? પ્રોબ્લેમ કોઈ નહીં, ખાલી ગાડી નહીં એટલો પ્રોબ્લેમ. મસ્ત ગાડી હા હરી અને હાલ અમે ઘેર આવી ગયા છીએ. હવે આ હું કહું, આ જનાવર આવ્યું નવું આવું યા. તો જય લગદાણી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા એક બીજા વ્લોગ વિડીયોની અંદર. તો આજ હે રક્ષાબંધન 9:44 થઈ ગઈ છે. જે મારા ભાઈ અને મારી બહેનો મારા વિડીયો જોવો એમને મારા અને મારા પરિવાર તરફથી રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. આજ તમારા માટે એક ચેલેન્જ કે મારા હાથમાં કેટલી રાખડીઓ બંધાય એ તમે આખો વિડીયો જોઈને ગણજો અને કમેન્ટ કરજો. તો જોઈએ કોણ સાચી કમેન્ટ કરે. ઓકે, તો હાલ કંઈક આટલી રાખડીઓ બંધાયેલી છે, 4 રાખડીઓ બંધી, 4 એડ કરીને હજુ કેટલી બંધાય એ ગણજો અને કમેન્ટ કરજો કોણ સાચી કમેન્ટ કરે. આપણે જોઈએ. મારા મમ્મીને બી આવી ગયા હાથ. તો વાતાવરણ એકદમ મસ્ત વાદળા વાળું. તો આજે હા પૂનમ અને મેં કરી છે પૂનમ, એટલે હાલ ખાવાનું કોઈ નહીં. બપોરે હું તો ખાઈ લઈશ, રાતે નહીં ખાઉં. મારા ફેવરેટ પાપડ. તો આટલે મારી મમ્મી આવી જઈએ. મારી મમ્મી આવીને તો સવારે વહેલા બહુ બધું લુગડા ધોયા. ફ્રીજમાં મસ્ત નાસ્તો પડ્યો હ, પણ હું મજબૂર નહીં ખાઈ કહેવાનો. તો આટલે મારા ફૂ આવી જાય, શક્તિ આવી જાય. શક્તિ મોટા ભાઈ આવી જાય. હાલ હોય તારું તો ચાલુ જ રહી. શું બનાવી તું શક્તિ? ઘર બનાવી તો કોઈ હોય ના માં જોજો. હા મેં હાફ બાપ ના હોય. તો આટલે મારે ફઈ ચૂલો હળગાવી. રોટલા કરવા શું કરું કે રોટલા કરવા આટલે ચૂલો હળગાવી ફઈ. તો આટલે રોધવાનું થઈ ગયું. મમ્મી રોધ દીધું, ખાસું બધું રોધ્યું હોય આજ. અને હજુ ભજીયા કરવાનું બાકી પડ્યા. તો હું મારી મમ્મીને મદદ કરાવી નાખું. મરચાં ને એવું બધું ફટાફટ કપાવું, જેમ કે ભજીયા ને એવું કરવાનું. હાથે રાખડી કેમ નહીં બંધી કોઈને? હા ઘડિયાળ બધવાની પેન્ટ હે. થેન્ક યુ. તો આટલે નાયરા આવી જઈએ. શક્તિની બૂન કાકાને છોડી નહીં. તો આટલે મારી મમ્મી હવે ભજીયા કરવાનું ચાલુ કરી દીધું. આજ તો ફૂલ મહેનત ચાલુ ને. હા આવું કરા આવું. તો આરે શક્તિ રાખડી બંધાને કિરણ બા કાજલ બા આવી ગયા છે. લે હાય ગાઈસ, વેલકમ. સો ગાઈસ હવે અમે જોરથી આયા છીએ. તમારા પપ્પા અને કાજલી મને વેફર આલો કરે. મારે અપ્પા છે પૂનમ કરે. લે તો હાલ દે. એ કાજલી આવું ના ચાલે. હાલ કિશુભાઈ ને આવી ગયા છે અને હું કિશુભાઈ ને મારું બધું વસ્તુ બતાવું. ચમકા આ ભાઈએ જબરદસ્ત ડ્રોઈંગ અને એના આર્યું નવું વર્ક બતાવું હું મારું. આજ મારા અપ્પા હા એટલે તું બચી આવી રીતના ખાવાનું મારા આગળ લઈ લઈને આવી. તો આટલી મારા મમ્મીને રાખડી બંધા રક્ષા પોટલી. તો તારા અપ્પા કરીને હવે ખાવા બેઠો. મૂન કીશું 2 જણા. હા ડબ્બલ લઈને બેઠો. એટલે પેલે ડુંગળી કટિંગ થાય ખાવા માટે. એટલે ભજીયા રેડી. શાક મૂળ લીધું, દાળ લેવાની. તો કઈ ચાલ ખાવાનું પીવાનું કમ્પ્લીટ થઈ ગયું. શેડા ખેંચ ફેરથી રીટેક. તો કઈ ચાલ ખાવાનું પીવાનું કમ્પ્લીટ થઈ ગયું. અને આટલા બધા મહેમાન આવ્યા હા આપણા ઘેર, જોઈ લો. અને હાલ કોક આટલી રાખડીઓ બંધાણી છે અને કિશુભાઈએ ખાઈ રહ્યા. મારે આટલી રાખડીઓ બંધાય. મન જોઈને જોડવા દેખો. મમ્મી એના નજરમાં હું રાક્ષસ લાગતો હશું ને. આ શક્તિ હાલ જેવું કરે મમ્મી શું કરે? શક્તિ મંગી ભાઈ ખાતા ને પાણી રેડી દીધું મેં. કોના હું સિલ્કી બાલો તારા કેવી રીતના કરે ત્યાં આવા? હા તો હાથે થાય. હું ડબ શેમ્પુ નાખ્યું તું અને ડેટોલ હાબુ ન એટલે. તો એટલે મારા મમ્મી મારા પપ્પા બે ગયા રાખડી બંધાવા અને હારે મારા ફઈ મોટા. વિડીયોમાં કોમેડી થઈ ગઈ. હા મારા ભાભીની. આ ભાભીની રાજુ મને રાખડી બનાવી. તો ગાઈઝ હાલ હું અને કિશુ બંને આવી ગયા છીએ ઉપર. કિશુને ડ્રોઈંગ કરવી છે. કૃષ્ણ ભગવાન વાળી નહીં હાલ તો બીજી હાલ તને લે. તમે ફરીથી નેચે જઈએ. અમારા બુનને રાખડી બંધવાયા નેચે. લે હાલો કિશુભાઈ.
આવજો મંગીભાઈ. એ હા તું તમે જો હેડે ભાઈ ને આટલે હેડે મોટા ભાઈ ઘેર. કિશુભાઈ એ રહેવાનું નહીં, કિશુભાઈ ને જવાનું ને. આને રેલન જઈને તો તમારે આમ જવાનું. અમારે રેલન જવાનું. એક દાળ આવજો. આપડે ભરતસિંહ ને આપડા ઘેર હતા તો એક ગાડી લાયા હી તો આપણે ચેક કરવા જઈએ જેવી ગાડી છે. હાલ હવે અમે હેડી નીકળ્યા છીએ આગળ મેદાન એકણ ગાડી ચેક કરવા માટે. ચમકા હાઈવે ઉપર તો આપણે નહીં ચેક કરી ગયા હતા. બાઇક શીખ કોક ગાડી શીખ. ગાડી તો એમ તો આવડે તો હોત. પ્રોબ્લેમ શું હતો મને? પ્રોબ્લેમ કોઈ નહીં, ખાલી ગાડી નહીં એટલો પ્રોબ્લેમ. ઘેર ગાડી નહીં બસ. ગાડી તો એમ તો ફાવે. લાવી દો હવે, લાવી દઈએ આપણે. તમારે તો પૈસા જોતો ચલો મિત્રો, રાજવીર ને ગાડી આવડી ગઈ છે. એ ચલાવે છે હાઈવે ટુ હાઈવે. જો 100 ની સ્પીડ માં હેડે છે. જય માતાજી. મસ્ત ગાડી છે હરી. અને હાલ અમે ઘેર આવી ગયા છીએ હવે. તો હજના 6 વાગી ગયા હવે. તો આટલે હાલ બધા મહેમાન ગયા ઘેર. અમિત સિંહ આયા હી. વેલકમ. ચલો હાય ગાઈસ. હાય હાય. ચાલુ કરવાનો સૌથી મોટો ચેલેન્જ થઈ ગયો તો તારા નસીબ. થઈ ગયો ભાઈ. ગાઈસ અમે હેડે આવીએ ઘી લેવા. ઘી થઈ દીધું ઘેર. દીવા કરવાનું માતા દઈ લે. હા પેલા કરી ના લે. આ હું કહું આ જનાવર આવ્યું નવું આવું યા તો જીવ હું તો કહું કોક નવું જનાવર આવ્યું ગાઈસ પસંદ નથી. તો હવે રાજવી લેવા ગયો હા પેલા કેટલા લેવા લાગ્યા? 151. લે ભરી લે. તારા તો મોમ થાય લે. માતાજીને આપણે દીવાન આરતી કરવાનું કારણ કે આજ મોટી પૂનમ. માતાજીની આપણે દીવાન આરતી કરી નાખીએ. તો આટલે આવા બધા ખાવા બેહી અને મારા હા પા મમ્મી મન દહીંનું પેલું કરી આલ તું ક્યાંથી હતી નકર રાત ના જાય ગાય. શું કેવું તું ખળ ખળ કરી ખતર ખતર લામે મેલું હા વધેલું એમાં હમણાં છુપારા હે એ મેલું મને તો કીધું ખવાથી ખાધો ના આવે. તો ગઈશ પેલા લોકો તો હવે અપ્પા સોળો હા અને હું આયરું ખવ હેડો. તો ગઈશ હાલ મારા હાથમાં કંઈક આટલી રાખડીઓ બંધાણી છે તો જોઈ લો. કમેન્ટ કરજો ગણીને અને કોણ સાચી કોમેન્ટ કરે આપણે જોઈએ. તો ગઈશ જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરજો. જલ્દી મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર. બાય.